149મી રથયાત્રા નિમિત્તે અમે બધા એમના માટે એટલા ઘેલા થઈ ગયા, એટલા ગાંડા ઘેલા થઈ ગયા અને એટલા ભજનો ગાયા. જે ભગવાનની પ્રસાદી મળી એમાં અમે એટલા ખુશ, ભજન ગાઈને પણ ખુશ. અને જય જગન્નાથ. ધૂમધામ મચી રહી છે આખા અમદાવાદમાં. આપણે એક નગરમાં નીકળ્યા નથી, એ ભગવાન નગરમાં નીકળ્યા છે અને આપણે એમની જોડે નીકળવાનું છે. તમે ગાંડા થાવ છો ભગવાનની પાછળ તો એ તો થાય ને, એને ગાંડું થવું પડે. જગન્નાથ તો જગતનો નાથ છે. જગન્નાથ એની કૃપા એવી કરે છે ને કે આખા નગરમાં ઓછું હોય કે વધારે હોય પણ આપણા દિવસો તો એ જ પૂરા કરે છે. આજે જે ભગવાનની પાછળ નીકળશે એના ઘરમાં ક્યારે પણ કોઈ દિવસ ભગવાન કોઈ સંકટ ના આવવા દે. હવે જલ્દી સારા થાય અને નગર યાત્રાએ નીકળે, બધાને દર્શન આપે. ભાવિક ભક્તો જે ના આવી શકતા હોય એ આવી શકે, એટલા માટે અત્યારે મગની પણ પ્રસાદી આવે છે કે જે ખાય મગ એના ચાલે પગ. પહેલી વાત અમે અમદાવાદમાં રહીએ અને અમદાવાદમાં રહેતા હોય અને જગન્નાથજીની રથયાત્રા વિશે ખબર ના હોય તો પછી અમદાવાદી કેવું નકામું છે. હમણાં મોંઘવારી ઘટાડે, ભ્રષ્ટાચાર ઘટાડે. રથયાત્રા એટલે આ 149મી રથયાત્રા છે અમદાવાદની અને ઇતિહાસમાં જગન્નાથપુરી પછી અમદાવાદની રથયાત્રાનો બીજો નંબર આવે છે. તરફ મન સુખી હો ગયા હૈ. જય રણછોડ માખન ચોર. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસની ટીમની સાથે હું છું યશ અને મારી સાથે મારા સહયોગી ક્રિશ સાથે જોડાયા છે. ત્યારે અત્યારે હાલમાં આપણે ગુજરાત પ્લસની ટીમ અહીંયા જમાલપુર જગન્નાથ મંદિર ખાતે આવી પહોંચી છે. અહીંયા ભક્તો સાથે વાત કરવાની કોશિશ કરીશું કે શું કહેશે. આ ભગવાન જગન્નાથની રથયાત્રાની ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શું કહેશો આપ? ધૂમધામ મચી રહી છે આખા અમદાવાદમાં. આપણે એક નગરમાં નીકળ્યા નથી, એ ભગવાન નગરમાં નીકળ્યા છે અને આપણે એમની જોડે નીકળવાનું છે. આજે જે ભગવાનની પાછળ નીકળશે એના ઘરમાં ક્યારે પણ કોઈ દિવસ ભગવાન કોઈ સંકટ ના આવવા દે. અને જગન્નાથ એની કૃપા એવી કરે છે ને કે આખા નગરમાં ઓછું હોય કે વધારે હોય પણ આપણા દિવસો તો એ જ પૂરા કરે છે. અને એની પાછળ નીકળો તો તમારા જીવનનો ઉદ્ધાર થશે. જય જય જગન્નાથ. ગયા વર્ષે જગન્નાથ રથયાત્રા જ્યારે નીકળી હતી ત્યારે એક ગજરાજ જે પોતાનું કાબુ ગુમાવી બેઠો હતો, ત્યારે શું કહેશો તેને લઈને? કારણ કે ગજરાજના લોકો પણ જોવા, કારણ કે જ્યારે શરૂઆત થઈ ત્યારે રથયાત્રા નીકળે છે ત્યારે ગજરાજો આગળ હોય છે, તો આવી કોઈ ઘટના ન બને તે માટે શું કહેશો? તમે ગાંડા થાવ છો ભગવાનની પાછળ તો એ તો થાય ને, એને ગાંડું થવું પડે. જગન્નાથ તો જગતનો નાથ છે. એના પાછળ તમે નીકળો તો જ ખબર પડે કે ગાંડું થવાય કે ગેલું થવાય. જો ગજરાઓને કાબુમાં કરવા તો એને જ કર્યા છે, આપણે નથી કર્યા. એને જ ગજરાઓને સાચવી રાખ્યા છે. અને તમે પણ એક નહીં, કોઈને પણ તકલીફ નથી પડી. ભગવાને જેને જેને સાચવ્યા છે ને એને હંમેશા સાચવશે જ. એના પાછળ નીકળો તો તમારો બેડો પાર જ છે. જય જય જગન્નાથ. ક્યાંથી આવ્યા છો? અમે ગાંધીનગરથી દર્શન કરવા આવ્યા છો. શું કહેશો? જગન્નાથ મંદિરની રથયાત્રા હવે થોડાક જ કલાકો બાકી છે, શું કહેશો? ભગવાન પોતાની દર્શન આપવા માટે ભક્તો વચ્ચે આવશે. બહુ સારું, સરસ લાગે છે. પહેલી વાર પહેલી વખત આવ્યા? ના, હું તો ઘણી વખત અહીં અમારું મંડળ આવે છે મેઘાણીનગરથી. માયાબેનનું મંડળ છે. પહેલી વાર પડે છે એટલે ગૌરવ થાય છે. શું કહેશો? બસ બહુ આનંદ આવી ગયો. જગન્નાથ ભગવાન સૌનું કલ્યાણ કરે. બહુ સરસ 149મી રથયાત્રા નિમિત્તે અમે બધા એમના માટે એટલા ઘેલા થઈ ગયા, એટલા ગાંડા ઘેલા થઈ ગયા અને એટલા ભજનો ગાયા. જે ભગવાનની પ્રસાદી મળી એમાં અમે એટલા ખુશ, ભજન ગાઈને પણ ખુશ. અને જય જગન્નાથ. જય રણછોડ. શું કહેશો દાદા, ક્યાંથી આવ્યા છો? અમે ચાંદખેડાથી આવ્યા છીએ. ગાંધીનગરથી આવ્યા છો? ચાંદખેડા ચાંદખેડાથી અહીંયા જ છો અમદાવાદના. શું કહેશો? રથયાત્રા હવે ભગવાન બધાનું ભલું કરે. બધા જંગલનો નાથ છે, બધા તેની જરૂરિયાત પ્રમાણે બધું આપે. બરાબર, રોટલા, કોઈને નોકરી જેને જે કઈ જરૂરિયાત હોય, નોકરી ધંધો, બરાબર બધું આપે. બરાબર, ખાવાનું પીવાનું, કપડા લત્તા, મકાન, જેને જે કઈ જરૂરિયાત હોય આપે. બસ એ જ આપણે. જય જગન્નાથ. શું કહેશો? ક્યાંથી આવ્યા છો આપ? જય જગન્નાથ. હું ખોડાસાથી આવું છું. હવે પણ ઘડીઓ ગણાઈ રહી છે ભગવાનને સારા થવાની. અત્યારે ભગવાનના નેત્રો પણ આંખના પાટા બંધાવી છે. હવે જલ્દી સારા થાય અને નગર યાત્રાએ નીકળે, બધાને દર્શન આપે. ભાવિક ભક્તો જે ના આવી શકતા હોય એ આવી શકે, એટલા માટે અત્યારે મગની પણ પ્રસાદી આવે છે કે જે ખાય મગ એના ચાલે પગ. એટલે અત્યારે તો બહુ જ હર્ષોલ્લાસથી અત્યારે બહુ ઘણી તૈયારીઓ થઈ રહી છે અને અમે ખૂબ આનંદમાં છીએ કે ક્યારે ભગવાન અમારા આંગણે આવે, અમે વધાવીએ.
એની આરતી કરીએ. આજે મામાના ઘરેથી પાછા આવ્યા છે. આમ તો જોવા જઈએ અને ભગવાનની આજે સવારે આંખો પણ ખોલવામાં આવી છે. શું કહેશો? દર્શન થયા? જી થયા. બહુ જ મજા આવી કે આજે 15 દિવસ પછી ભગવાન નિજ મંદિરે પધાર્યા છે પોતાના ઘરે અને આટલું બધું સરસપુરથી મામેરું કરવામાં આવી છે. વૃંદાવનથી વાઘા તૈયાર કરવામાં આવે છે. એમના ઘરેણા ને બધું બહુ સરસ અલૌકિક આનંદ આવે છે. આમ જાણે અમે વજમાં કે ગોળકધામમાં ફર્યા હોય એ રીતે લાગે છે. શું કહેશો આપ? ક્યાંથી આવ્યા છો? અમે મેઘાણીનગરથી સિવિલથી જેવા દર વર્ષે પણ આવા ધામધૂમથી રથયાત્રા નીકળે એવી અમારી શુભ ઈચ્છાઓ છે. શું પ્રાર્થના કરી ભગવાન જોડે? શું માંગ્યું? બસ સુખી રાખે અને શાંતિ આપે બધાને. અમે રથયાત્રા શાંતિથી નીકળે બસ. બધાની મનોકામના પૂરી કરે અને સૌની ઈચ્છા પૂરી કરે. શું કહેશો બા? ભગવાન સુખ શાંતિ આલે, બધા સુખ શાંતિ આલે. મોંઘવારી ઘટાડે, ભ્રષ્ટાચાર ઘટાડે, મોંઘવારી બધાને સુખ શાંતિ આલે, બધાને પ્રેમ ભાવ આપે ને પ્રેમથી વધારે સંપત્તિથી રહે એવી તરે. જી શું કહેતા હતા? અમને તો આજે તો એટલો બધો આનંદ થાય કે અમે તો સરસપુર મોસાળ જોવા પણ ગયા હતા. આજે આ ભગવાનના દર્શન કરવાની કે જ્યારે રથયાત્રા નીકળશે ભગવાન પોતે આવશે સાક્ષાત આપણને દર્શન કરવા બધાને આપશે અને બધાની મનોકામના પૂર્ણ કરે. બધાને શરીર સુખ સારું રહે, બધાની મનોકામના પૂર્ણ કરે. જય રણછોડ. ભારતની અંદર બીજા નંબરે સૌથી રથયાત્રા, બીજા નંબરે પુરીમાં કેવો આનંદ થાય છે? પુરી તો લોકો નહીં જઈ શકતા પણ અહીંયા રથ એટલો આનંદ થાય છે ને કે આવી વર્ષ નીકળતી રહે અને કોઈને પણ તકલીફ ના પડે એવી ભગવાનને અમે પ્રાર્થના છે. શું કહેશો આપ? જગન્નાથ જગતનો નાથ છે. અમે દર વર્ષે આ પ્રસાદનો લાભ લઈએ છીએ. જગતનો નાથ છે, જગતનું કલ્યાણ કરે એવી જ મારી ઈચ્છા છે અને અહીંયા આવીને જે આનંદ થાય છે એ અનુભવ કરવાની વસ્તુ છે. દર્શન કરે આજે ભગવાનની આંખો ખુલી. ખૂબ જ સુંદર દર્શન થયા. બસ ઈચ્છા છે દર વર્ષે આ રીતે દર્શન કરતા રહીએ, બધાને પણ આ દર્શનનો લાભ મળે, પ્રસાદીનો લાભ મળે. બસ. શું કહેશો? ક્યાંથી આવ્યા છો આપ? હું જસોદાથી મહીનગરથી આવી છું. મને તો બહુ જ આનંદ થાય છે. એવું દર અમાસે દર 11 દર્શન કરવા આવું છું. મને કૃષ્ણ પ્રત્યે બહુ જ ભાવના છે, इसलिए मैं दर्शन કરવા આવું છું. ઘણી ભજન મંડળીઓ પણ આવતી હોય છે, ભજન કરવા આવતી હોય છે. આજે ભગવાન પોતાની આંખો ખોલી છે. શું કહેશો? તો બસ જગતના ભગવાનને એમ કહું છું કે બધાને સુખ શાંતિ આપે અને સમૃદ્ધિ અને શરીર સારા રાખે બધાના. શું કહેશો બાપ? દર્શન એટલા ફાઇન રહ્યા આજે, એમ કે એટલા સરસ દર્શન રહ્યા. આપણે અહીંથી ખોસલમાં નતું હતું પણ બધાને દર્શનનો લાભ મળે એટલે આપણે આગળ જઈએ છીએ કે ચાલો પ્રસાદ બી એટલી સરસ છે, વ્યવસ્થા એટલી સરસ છે, એટલો જગતનો નાથ બધાને સરસ શાંતિ આપે. સરસ, ખૂબ સરસ. અમે સૈતાબાગનું મંડળ છે ભાઈ, કૃષ્ણ મંડળ ચલાવીએ છીએ. ભજન મંડળી સાથે આવ્યા છો? હા, મંડળ સાથે આવ્યા છીએ. કેટલા લોકો આવ્યા છે? અહીં 22 બહેનો આવી છે આજે. અમે અહીંયા ભજન મંડળી ભજન કરવાના ભજન કરે. અહીંયા અમે સવાર વહેલા 11 વાગે આવેલા, ભજન કરે, પ્રસાદી લીધી. આપણી સાથે યંગસ્ટર્સ પણ જોડાયા છે. શું નામ છે વખત? મારું નામ જિનેન્દ્ર ભોજક છે. અમે દર 11 આવીએ છીએ અહીંયા જગન્નાથજીના દર્શન કરવા માટે અને ખાસ રથયાત્રા પર્વે આપણે આખા સૌ અમદાવાદીઓ બધા ભેગા થઈને ભગવાન જગન્નાથજીના રથયાત્રા માટે ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક આવ્યા છે અને અત્યારે ભગવાનના નેત્રોત્સવ અમાસના દિવસે દર અમાસે અહીંયા પ્રસાદી હોય છે, તો સર્વે ભાવિ ભક્તો બધા પ્રસાદી માટે આવે છે અહીંયા. કેટલા વર્ષનો? હું 19 વર્ષનો છું. 19 વર્ષનો છે. 19 વર્ષની ઉંમરમાં ભક્તિભાવ કરવી અને તું જે રીતે કહી રહ્યો છે કે અમે દર વખતે અહીંયા આવીએ છીએ, યુવાઓને શું મેસેજ આપવા માંગે છે તારા જેટલા યંગસ્ટર્સને? કારણ કે આજકાલ એ બધા ટેકનોલોજીમાં, મોબાઈલમાં ને એમાં બધામાં વ્યસ્ત છે. શું કહી? પણ ભગવાન માટે તો આપણે કહીએ કે આપણે ભગવાનની ભક્તિ તો કરવી જ જોઈએ. ભલે આપણે કોઈ પણ જગ્યાએ કામ કરતા હોઈએ યા કોઈ પણ ફિલ્ડમાં વર્ક કરતા હોઈએ તો આપણે ભગવાનને ભૂલાય નહીં. તેથી અમે એક જ કહીએ છીએ કે અમે તો દર 11 આવીએ છીએ, ભગવાનના મંગળા આરતી કરીએ છીએ, મહારાજજીના બી દર્શન કરીએ છીએ. તેથી અમને બહુ ખૂબ આનંદ થાય છે. તારી સાથે મિત્ર પણ આવ્યો છે. શું નામ છે બગા આપનું? પ્રિન્સ. મારું નામ પ્રિન્સ ડબગર છે. જી પ્રિન્સ, રથયાત્રા હવે ગણતરીના કલાકો બાકી છે. આજે ભગવાનની આંખો ખુલી છે. લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા લોકો, મોટી સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા આવ્યા છે. શું કહીશ? જો પહેલી વાત તો રથયાત્રા એટલે આ 149મી રથયાત્રા છે અમદાવાદની અને ઇતિહાસમાં જગન્નાથપુરી પછી અમદાવાદની રથયાત્રાનો બીજો નંબર આવે છે.
અને આવતી વર્ષે 150મી રથયાત્રા છે એટલે એનો ઉલ્લાસ અને ઉત્સાહ અમારા મનમાં બી કંઈક અલગ જ છે. નાનેથી અમે જોતા આવ્યા છે જગન્નાથજીને રથ ઉપર તથા રથયાત્રા એટલે અમદાવાદના માથાનો હીરાનો મુગટ કહેવાય અને અમદાવાદનું જેમ કહેવાય, બરાબર. અને આ નેત્રોત્સવની પવિત્ર વિધિ અને સાથે ભંડારો અને સાથે એની પ્રસાદીનો પણ અમે લાવો લઈએ છીએ. અમે ખાલી રથયાત્રા પૂરતું દર્શને નથી આવતા, અમે અવારનવાર દર્શને અહીંયા આવતા હોય છે. એકાદશીનો દિવસ છે કે ભાઈ પછી રવિવારે અહીંયાથી નીકળ્યા છે તો જગન્નાથજીને પ્રણામ કરતા જ જઈએ છીએ. અને સરસપુર દર્શને બી અમે જઈએ છીએ ખાસ 15 દિવસ જ્યારે મામાના ત્યાં ભગવાન બિરાજમાન થાય છે, એના અલગ અલગ મનોરથ થાય છે ભગવાનના અને ભજન કીર્તન થાય છે, એમાં પણ અમે સહભાગીને હાજરી આપીએ છીએ. આટલું બધું જ્ઞાન આટલી નાની ઉંમરમાં ક્યાંથી? એ તો હવે ભાઈ જેને આટલું બી નોલેજ ઘણા લોકોને નથી હોતું. પહેલી વાત અમે અમદાવાદમાં રહીએ અને અમદાવાદમાં રહેતા હોય અને જગન્નાથજીની રથયાત્રા વિશે ખબર ના હોય તો પછી અમદાવાદી કહેવું નકામું છે, બરાબર. અને બીજી વસ્તુ અમારે તો નાનપણથી જ એવું અમે મોલમાં રહેલા એટલે હમણાં બધી ખબર પડે. અમે 2 જણા દરિયાપુરથી જ આવીએ. અચ્છા, એક સરસ મંદિર કે જગન્નાથ મંદિર જે નદી કિનારે વસેલું છે, પાછળ જ સાબરમતી નદી છે. આવું રમણીય દ્રશ્ય કોઈ બીજી જગ્યાએ જો આપણે જોવા મળે છે ગુજરાતમાં? કારણ કે ગુજરાત તો કહેવાય છે કે ઘણા બધા તીર્થધામો છે ગુજરાતની. ઘણા ભગવાનોએ બહાર બીજા રાજ્યમાં જન્મ લીધો પણ વસ્યા અહીંયા. પહેલી વાત તો તમે જે રીતની વાત કરી કે નદીના કિનારે ભગવાનના મંદિરની વાત, પહેલી વાત અમારા દ્વારિકાધીશજી દ્વારિકામાં 52 ગજની ધજાનો ધણી કહેવાય, એ પણ નદી કિનારે. અને જગન્નાથ મહાપ્રભુનું ઓરિજિનલ સ્થાન પુરી, એ પણ સમુદ્ર કિનારે વસેલું. અને રામેશ્વરમ પણ સમુદ્ર કિનારે. અને બીજી વસ્તુ ખાસ આપણા આદ્ય જ્યોતિર્લિંગ, પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ અદ્ભુત દર્શન આપી રહ્યા છે સમુદ્ર કિનારે. રત્નાકર સમુદ્ર જેને કહેવાય. અને અમે ઘણીવાર સોમનાથ જઈએ તો અમે ખાસ અમે રાત્રે ત્યાં બેસવા જઈએ લેક ફ્રન્ટ ઉપર. શું કારણ? એનું કારણ પાછળ રત્નાકર સમુદ્રના ઘૂઘવાટા મારતા હોય અને આ બાજુ બાબા સોમનાથની ભવ્ય અને દિવ્ય મંદિરની ઝાંખી હોય તથા લાઇટિંગ્સ ને બધું અમે જોવા જતા હોય છે. વર્ષમાં 1-2 વાર જઈએ છીએ પણ મનને શાંતિ થાય છે. અને દ્વારિકાધીશજી પણ અમે ગોમતી ઘાટે રાત્રે સ્પેશિયલ બેસવા જઈએ અને ત્યાંથી પણ દ્વારિકાધીશજીનું મંદિર અતિ રમણીય લાગતું હોય છે અને 52 ગજની ધજાના દર્શન અદ્ભુત થતા હોય છે. જગન્નાથ મંદિરને રથયાત્રા હવે થોડાક જ સમય બાકી છે. મંદિરને પણ ખૂબ સરસ રીતે શણગારવામાં આવ્યું છે. આ મંદિર શું કહેશો કે આવો નજારો ક્યાંય પહેલા જોયો છે ખરી આપણે? પહેલી વાત, અમે બધા મંદિરોમાં જઈએ પણ આવી લાઇટિંગ્સ ને આવું બધું અમે અહીંયા જ જોઈએ છે. લાઇટિંગ બધી જગ્યાએ થાય છે, નો ડાઉટ સારી જ થાય છે, કરે છે બી સારું કામ. પણ અમદાવાદનું જો કોઈ આવી વસ્તુ થતી હોય તો એક માત્ર આ મંદિર, બરાબર. અને વર્ષે 1 વાર ભગવાનનો આ પાવન પ્રસંગ આવે છે એટલે દરેક અમદાવાદીઓ, દરેક બહારના લોકો ભગવાનના આ અદ્ભુત રથયાત્રાના દર્શન કરે એવી અમારી ભાવના છે દરેક ભક્તોને, બરાબર. એવી અમે કહીશું એ લોકોને કે ભાઈ તમે કઈ નહીં જોયું. અમિતાભ બચ્ચન કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અને અમે ગુજરાતી એઝ એ અમદાવાદી, એઝ એ ઓલ્ડ સિટીના રહેવાસી અમે એટલું કહીશું કે જગન્નાથજીની રથયાત્રા અમદાવાદમાં થાય છે એ દરેક ગુજરાતીએ જોવા આવવું જોઈએ. ગુજરાતના પ્રદેશો વાળાએ જોવા આવવું જોઈએ. તમે પૂરી ના જઈ શકો તો કઈ નહીં, અહીંયા પધારો. ચોક્કસ. શું કહેશો બા, ક્યાંથી આવ્યા છો આપ? શાહપુરથી. શું કહેશો આ ભક્તિમય વાતાવરણની અંદર આપ આવ્યા છો? અમારા જગન્નાથ ભગવાન અમારા દ્વારે આવે છે. અમે અમારા ઘર આગળથી ભગવાનના દર્શન કરીએ છીએ. બધા દર્શન કરવા એમના મંદિરે આવે. ભગવાન વર્ષે 1 વાર આખા અમારા ત્યાંથી રાઉન્ડમાં ફરે છે અને ભગવાનના હિસાબે અમારા ત્યાંના રસ્તા, ત્યાંની બધી સફાઈઓ, કામકાજ બધા કોર્પોરેશનનું બધું સરસ થાય છે. અને એ બાને ભગવાન આવે છે તો અમને બહુ આનંદ થાય છે. અમે 4-4 કલાક ઉભા રહીએ છીએ ભગવાનના દર્શન માટે. તરસ્યા અને ભગવાન પોતે આવે છે દર્શન આપવા. ભગવાન અમારા આંગણે આવે છે એટલે અમને બહુ જ બધો ખૂબ આનંદ છે. બહુ જ આનંદ થાય છે. અમારા ઘેર પ્રભુ આવજો. પ્રભુ નગર યાત્રાએ નીકળે આખો દિવસ ભક્તોને દર્શન આપો. અમારા ઘરે છે ઘણા આવે
જગન્નાથ ભગવાન રોકાવે છે મારા ભગવાન ડાકોર વાળા ઠાકોર શાંતિથી આવે અને ભગવાન દર્શન દે મારા સૂર્યનારાયણ અમે દર વર્ષે આવીએ દર વર્ષે આવે છે કેટલા વર્ષ હું 12 વર્ષનો અચ્છા ભગવાનના દર્શન કર્યા હા કેવું લાગ્યું સારું લાગ્યું અમારા ઘરની સામેથી જ નીકળે છે હે તો શું માંગ્યું ભગવાન જોડે અમે તમારા ભણવાનું અને ઘરેથી સામેથી આવે હા ભણવાનું સારું થાય સારા માર્ક્સ આવે શું કહેશો બાપ ભગવાનના અમે દર્શન કરવા આવ્યા છે ને દર અમાસે આવીએ જ છીએ પણ આજે બહુ મસ્ત દર્શન થયા ભગવાનના અને બહુ હર્ષો ઉલ્લાસથી અમે દર્શન કર્યા છે આજે ભગવાન પોતે નગર યાત્રાએ નીકળે છે અને ભક્તોને દર્શન આપે હા દર્શન કરવા અમે કાયમ જઈએ જ છીએ ત્યાં આગળ દરિયાપુર આવે છે ને તો અમે કાયમ ત્યાં દર્શન કરવા જઈએ જ છીએ અમે જી આનંદ અમને મળે છે બહુ જ આનંદ મળે છે અમને ભગવાન નગર યાત્રા ફરે છે બાર ગજરાજો પણ ઊભા છે અને એટલી ગર્દી હોય છે દર્શન કરવા માટે એટલી પબ્લિક હોય છે તો પણ અમને એટલો આનંદ થાય છે ને આમ દર્શન કરવા માટે ભગવાનને બધા ધક્કમ ધક્કી ભગવાનને ખાલી પગે લાગવા એના દર્શન કરવા માટે લોકો કેટલી મોટી સંખ્યા હજારોની સંખ્યામાં આવે હજારો શું લાખોની લાખો ઉપરની સંખ્યામાં આવે છે અને કહેવાય છે કે ભાઈ જે મામાનું ઘર છે સરસપુર ત્યાં ભગવાન આરામ કરે છે ભક્તો ત્યાં જમે છે હજી સુધી એવો કોઈ બનાવ નથી બન્યો પ્રસાદી ખૂટી નથી તો એક આ પણ એક ચમત્કાર જ હા એ સરસપુરમાં એક ચમત્કાર કહેવાય કે આટલા વર્ષોથી બધા જમે છે અને મામેરું લખાવામાં કેટલા વર્ષોના વર્ષો લોકો નોંધાવે છે ત્યારે એમનો નંબર આવે છે નોંધાવવામાં એમનો નંબર કેટલા વર્ષો પછી મામેરામાં એમનો નંબર આવે છે અને આટલી પબ્લિક ને જમાડવું એટલે તાનો રથ રોકાવો 2-3 કલાક અને આટલી પબ્લિક ને પોરે જમવાનું હોય છે પોરે ઘરે બધા આનંદથી ખૂબ આનંદથી બધા મોજ લે છે એની ચોક્કસ આપ શું કહેતો ક્યાંથી આવ્યા છો मैं कुचरम पालनी थी आया જે મંદિરે ભગવાનના દર્શન જે થયા છે ભક્તોને દર્શન ભગવાનની આંખો ખુલી છે શું કહેશો आंखों हजी खुली नहीं पाटा तो काल पर સવારે મંગલા આરતી થઈ ડેપ્યુટી સીએમ આવ્યા ભગવાનની આંખો પણ આવી આજે કેવું લાગ્યું बहुत सरस मजा આવી અહીંયા પ્રસાદી ખાધી પ્રસાદી લીધી બહુ બધા સુખ શાંતિથી મસ્ત રીતે થઈ છે ધન્યવાદ જય ચોક્કસ. જગન્નાથ ચોક્કસ તો અત્યારે હાલમાં મોટી સંખ્યામાં ભક્તો અત્યારે અહીંયા ઉમટ્યા છે અને મારી પાછળ હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતાવે જે આરપીએફ છે રેપિડ એક્શન પોલીસ ફોર્સનો મોટા પ્રમાણમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કોઈ જાનહાનિ ના થાય કોઈ દુર્ઘટના ન ઘટે તેને લઈને અત્યારે મોટા પ્રમાણની અંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે ભક્તો અહીંયા ભગવાનના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે ત્યારે પોલીસ વ્યવસ્થા પણ સઘન છે પોલીસ સુરક્ષા પણ સઘન કરવામાં આવી છે કોઈ ઘટના ન બને બહાર જગન્નાથ મંદિરની અંદર તમે જોઈ શકો છો કે અત્યારે હાલમાં બહાર ગજરાજ છે તેમને પણ શણગારવામાં આવ્યા છે જ્યારે ભગવાન પોતે નગર યાત્રાએ નીકળશે ત્યારે ગજરાજનો પોતાના આગળ રહેશે અને પછી પાછળ ભક્તો અને ભગવાનનો જે રથ છે તે રહેશે ત્યારે હાલમાં ગુજરાત પ્લસની ટીમ જગન્નાથ મંદિરે પહોંચી છે અને તમામ વસ્તુઓ જોવા માટે તમામ ખબરો જોવા માટે જગન્નાથ મંદિરને ગુજરાત પ્લસ સાથે જોડાયેલા રહેજો યશ નાયક અમદાવાદ अपनी साथ बीजा भक्तों पण जोड़ाया है कहाँ से आए हो आप हम लोग यहाँ से अहमदाबाद से यहाँ से हाँ नारोल से आए हैं क्या कहोगे आज भगवान के दर्शन हुए क्या कहोगे यही आके तरफ तो मन सुखी हो गया है जय रणछोड़ माखन चोर क्या कहोगे जय रणछोड़ माखन चोर जय हो सुभद्रा जी की जगन्नाथ जी भगवान की जय द्वारकाधीश की जय जी आप क्या कहोगे भगवान की प्रसाद लेकर मन खुश हो गया मन तृप्त हो गया आप लोग भी बस हाँ जय जगन्नाथ रणछोड़ माखन चोर जय रणछोड़ माखन चोर वटवावड़ થી આવીએ છીએ શું કહેશો આજે ભગવાનના દર્શન કર્યા જગન્નાથજી હા ભગવાન નગર યાત્રાએ નીકળશે થોડા સમયની અંદર તો અમે અમારી સાથે રહેજો અમે તમારી સાથે રહીશું શું કહેશો બા શું કહેશો શું કહો છો અમે આયા ચાંદખેડાથી અમદાવાદથી ભગવાનના જય રણછોડના દર્શન કરવા બહુ મજા આવી પ્રસાદી લીધી અને આનંદ થઈ ગયો અને બહુ ભગવાનની
કૃપા તે અમે આટલા સુધી આવી શક્યા 70 વર્ષની ઉંમરે પણ અહીંયા આવી શકીએ છીએ એટલે ભગવાનની મહેરબાની છે. શું કહેશો આપ? બહુ સરસ, બહુ મજા આવી. કેવા રહ્યા દર્શન? કેવી છે વ્યવસ્થા? વ્યવસ્થા પણ બહુ સરસ છે. અમને એમ હતું કે ભીડ છે, અમને ઘરેથી બધા એમ જ કહેતા હતા નહીં જાઓ, પણ અમને અહીંયા બહુ મજા આવી. શું માંગ્યું ભગવાન જોડે? બસ ભગવાનની ભક્તિ કરવાની શક્તિ આપવાનું જ કીધું. જગન્નાથ ટકમ વાંચ્યું અમે બધાએ. બસ સૌ જગતનું કલ્યાણ કરો, બસ એ જ સૌ જગતનું કલ્યાણ કરો. બહુ સરસ બહુ સરસ. કેવા ગયા દર્શન ભગવાન? થોડા સમયની અંદર હવે ભગવાન નગર યાત્રાએ નીકળશે, દર્શન આપવા લોકોને નીકળશે. શું કહેશો? કોઈ દિવસ આવું જોયું છે આપણા હિન્દુ ધર્મમાં જ છે કે ભગવાન પોતે ભક્તોને દર્શન આપવા છે? જોયું છે, સરસપુરમાં રહેતા હતા પહેલા, ત્યાં જોયેલું બધું. આપણે દર્શન કરવા આવા છો, દર્શન કેવા કરાવો? શું કહેશો આપ? ખૂબ ધન્યવાદ ભગવાનનો કે સૌને આટલી સરસ એમને તક આપે છે અને સૌ પ્રસાદ લઈને ખુશ થાય છે ને દૂર દૂરથી લોકો આવે છે. ખૂબ સરસ લાગે છે અહીંયા આવીને, આત્મા તૃપ્ત થઈ જાય છે. આગ્રાથી આવે, દિલ્હીથી બધા આવે, બધાને સુખ શાંતિથી દર્શન કરાવી મારો પ્રભુ નાથ. શું કહેશો બાપ? ક્યાંથી આવ્યા છો? અમે રાણીપથી આવ્યા, ચેહર મંડળમાં છીએ અમે. ભજન મંડળમાંથી આવ્યા છો. શું કહેશો? જે હવે રથયાત્રા નીકળશે તો ભગવાનના દર્શન થયા છે, શું કહેશો? બસ સારું, આપણે સુખ શાંતિ રાખે ભગવાન, આપણે શક્તિ આલે અમને. મારે 2 પગે ઓપરેશન કરાય તો ભગવાન અહીં તો ખેંચી લાય આપણને. આપણે દયા આવે એટલી આપણે. ભગવાનના દર્શન સારી રીતે થયા અને સારી રીતે દિવસ કાલ ને આજ ને 3 દિવસ તો નીકળી જાય એવી પ્રાર્થના ભગવાન પાસે. જે ચો- ચો- વર્ષે આ જમવા આવ્યો 40 ભગવાનનો પ્રસાદ 40 વર્ષે આજ મને પ્રસાદ મળ્યો. પહેલી વાર આવી છું ભગવાનનો પ્રસાદ લેવા. બહુ મને આનંદ થયો સર. હા, ભગવાનનો પ્રસાદ લેવા. શું કહેશો? જય રણછોડ માખણચોડ ભગવાનના દર્શન કર્યા? કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. ભગવાન પાસે શું માંગ્યું? ચોકલેટ આપી? ભગવાને ચોકલેટ આપી? શું કહે? ખબર પડશે એમને, પરમ દિવસે ખબર પડશે ચોકલેટો કઈ રીતના આપી એમ. શું કહેશો આપ? અત્યારે આપ દર્શન કરવા આવ્યા છો, શું કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું. અમે તો દર વર્ષે આવીએ છીએ. દર વર્ષે આવીએ છીએ. વચમાં બી અમે આવી જઈએ છીએ દર્શન કરવા. અમે તો દર ફેરી મોકો લઈએ છીએ અને બહુ જ આનંદ થયો છે, બહુ જ. કારણ કે અમારો તો જન્મ અહીંયા થયો છે. અમે વર્ષોથી અહીંયા જ રહીએ છીએ અને અમે આ રીતે જ કરીએ છીએ અને જગન્નાથ ભગવાનની યાત્રા બહુ જ ફાઇન હોય છે. ચોક્કસ. તો અત્યારે હાલમાં મોટી સંખ્યામાં લોકો અહીંયા લોકો દર્શન કરવા આવ્યા છે. કેમેરામેનને કહીશ કે છેલ્લી વખત અહીંયા પાછળ જે ડોમ છે, જે મંડપ બાંધ્યો છે, ત્યાં ભોજનની વ્યવસ્થા, પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. હજારો ભક્તો અહીંયા ભોજન ગ્રહણ કરે છે. ત્યારે અહીંયા ખૂબ જ સુંદર આયોજન તંત્ર દ્વારા પણ કરવામાં આવ્યું છે. ત્યારે આજે સવારે ગૃહ રાજ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને પોતે પણ દર્શન કર્યા હતા અને તમામ જાણકારી મેળવી હતી. વ્યવસ્થાઓને લઈને ફૂડ પેટ્રોલિંગ પોતે જાતે કર્યું હતું, નિરીક્ષણ કર્યું હતું. ત્યારે આવનારા સમયની અંદર હવે થોડાક જ સમય બાકી છે, ત્યારે હવે ભગવાન પોતે નગર યાત્રાએ નીકળશે.